બધા જ મિત્રોનું એજ્યુકેશન ફંડા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ગુજરાતના અત્યાર સુધી થઈ ગયેલા મુખ્યમંત્રી અને તેમનું યોગદાન વિશેની। તો મિત્રો હું પહેલાથી લઈને અત્યાર સુધી થઈ ગયેલા મુખ્યમંત્રી વિશેની તમને પાર્ટ વાઇઝ માહિતી આપવાનો છું। તો આપણે પહેલા પાર્ટમાં પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા વિશેની વાત કરવાના છીએ। તો આપણે પહેલા ગુજરાતની વાત કરી લઈએ। દ્વિભાષી રાજ્ય મુંબઈમાંથી છૂટું પડીને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની રચના 1960માં કરવામાં આવી હતી। 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું। તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત રાજ્યની 14મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ વિજય રૂપાણી રાજ્યના 16મા મુખ્યમંત્રી બન્યા છે। તો આપણે પહેલા મુખ્યમંત્રી વિશેની વાત કરી લઈએ, ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા વિશેની। તેમનો પક્ષ હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। તેમનો કાર્યકાળ 1 મે 1960 થી 3 માર્ચ 1962 અને 3 માર્ચ 1962 થી 19 સપ્ટેમ્બર 1963 સુધી। તેમનું યોગદાન, તેઓ ગાંધીજીના અંગત ડોક્ટર હતા। આઝાદીની લડાઈમાં 2 વખત જેલવાસ થયો હતો। શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કોલેજ અને કિંગ એવોર્ડ 7 મેમોરિયલ હોસ્પિટલ મુંબઈના સ્થાપક હતા। 17 વર્ષ સુધી કોલેજના ડીન રહ્યા હતા। દિલ્હીમાં એમ્સની સ્થાપના મહત્વની ભૂમિકાઓ તેઓએ ભજવી છે। પૂના, અમદાવાદ, નાગપુર અને ઔરંગાબાદમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપનામાં મહત્વની ભૂમિકા તેઓએ ભજવી છે। ભાગલાના સમયની કેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રી રહ્યા છે। બોમ્બે સ્ટેટની સરકારમાં નાણાં, ઉદ્યોગ, પબ્લિક વર્ક્સ, પ્રોહિબિશન વિભાગમાં મંત્રી રહ્યા છે। 1961માં પંચાયતી રાજનો કાયદો ઘડાયો અને 1/4/1963 થી તેનો અમલ થયો હતો। ગુજરાત સહકારી મંડળી વિધેયક, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક અને ગુજરાત યુનિવર્સિટી વિધેયકની રચના તેઓએ કરી છે। વડોદરા બાજવા ખાતે GSFC ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના તેઓએ કરી છે। તો મિત્રો આ પહેલા મુખ્યમંત્રીની વાત થઈ ગઈ। જો અમારો વિડીયો ગમે તો તેને જરૂર લાઈક કરજો અને બીજાને પણ શેર કરજો, જેથી આ માહિતી બીજાને પણ મળી શકે। અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને તેની બાજુમાં આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી અમારા બીજા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે। તો મિત્રો આપણે આગલા બીજા પાર્ટમાં બીજા મુખ્યમંત્રીની વાત કરવાના છીએ।